કોઈ સર્પનું પૂંછડું આવી ગયું અને સર્પે પોતાના જાતિ સ્વભાવ પ્રમાણે છંછેડાય અને એક જોરદાર દંશ માર્યો મારી માતાના પગમાં. મારી માં ધરતી ઉપર ઢળી પડી. કોઈ આવીને કીધું કે હરિદાસ તારી માને સર્પદંશ થયો, જલ્દી આવ, દોડ. દોડતો 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 ગયો મારી માતાની પાસે જ્યાં દેહ પડ્યો છે. આવીને જોયું ત્યાં તો આખું શરીર કાચ જેવું બની ગયું, લીલું. કારણ કે ઝેર પ્રસરી ગયું આખા શરીરમાં. મારે એને બહુ મોડું થઈ ગયું. છતાં મને વ્યાસ એ વાતનું દુઃખ નહોતું. પણ ત્યારે મને આનંદ થયો હતો કે ઓ પ્રભુ, તમે તો મારા ઉપર કૃપા કરી. દુઃખમાં પણ સુખના દર્શન કરે ને એનું નામ સંત કહેવાય. જુઓ, માત્ર ગતિ જ બદલવાની જરૂર છે, બીજું કાંઈ નથી કરવાનું. સુખ અને દુઃખ, આપણને સુખમાં વધારે મજા આવે છે અને દુઃખમાં આપણે દુઃખી થાય છે. એ આપણી એક પ્રણાલિકા છે, આપણી રીત જુદી છે અને સંતોની રીત જુદી છે. સંતો છે ને એ દુઃખમાં એ સુખનો અનુભવ કરે છે. એક દિશા જ બદલવાની જરૂર છે, બીજું કાંઈ નથી. સુખની દિશામાં હાલ્યા જતા હોય અને કદાચ એ રસ્તાની અંદર આપણને દુઃખ આવે, કારણ કે જ્યાંથી આપણે શરૂ થયા ત્યાં સુખ હતું. સુખ ત્યાં છે, આપણી ગતિ આગળ થઈ. પછી આગળ જતા 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 દુઃખ આવે, ત્યાંથી આપણે આપણી ગતિ ફેરવી નાખવાની છે. બસ જે તરફ સુખ હતું એ તરફ ગતિ કરો, તમને દુઃખમાં સુખનો અનુભવ થશે. જામનગર થી આપણે ચાલતા થયા, રોડે રોડ આવ્યા. જામનગર બહુ સારું હતું, સુખ હતું, બધું હતું. ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા હતી. પછી ચાલતા 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 અહીંયા ધુમાવની બાજુમાં આવ્યા. ત્યાં કઈ છે નહીં, વ્યવસ્થા છે નહીં, તરસ લાગી છે, પાણી ક્યાંય મળે એમ નથી. એવી પરિસ્થિતિ કદાચ નિર્માણ થાય તો શું કામે પછી આગળ જવું જોઈએ? આપણે પાછા વળી જાવ, ગતિ ફેરવી નાખો. જ્યાં વ્યવસ્થા હતી ત્યાં પાછા વળી જાવ, સુખ હતું ત્યાં પાછા વળી જાવ. સંતોની આ જ દ્રષ્ટિ છે, બસ બીજું કાંઈ નથી. દ્રષ્ટિની ગતિ ફેરવવાની જરૂર છે, બીજું કાંઈ નથી. જ્યાંથી તમે ચાલતા થયા ત્યાં સુખ હતું, આગળ ગયા એટલે દુઃખ આવ્યું, તો ત્યાંથી પાછા વળી જાઓ, સુખની તરફ તમારી ગતિ કરી નાખો એટલે તમને દુઃખમાં સુખનો જ અનુભવ થશે. તારા દુઃખને ખંખેરી નાખ, તારા દુઃખને વિખેરી નાખ. સંતોએ બહુ સરસ મજાનો ઉપદેશ આપ્યો છે આ જગતને. દુઃખને વિખેરી નાખ, જુદું જુદું કરી નાખ, સુખને ખંખેરી નાખો. બસ ક્યાં હતું? છે જ નહીં. આવો અનુભવ કરો, સુખ અને દુઃખ વચ્ચેનો ભેદ ભૂલાઈ જશે. સંતોનું આ જ જીવન છે, બસ દુઃખમાં પણ સુખનો અનુભવ કરવો, એવી એની દ્રષ્ટિ. તારા દુઃખને વિખેરી નાખ, તારા સુખને ખંખેરી નાખ, તારા દુઃખને વિખેરી નાખ, તારા સુખને ખંખેરી નાખ. એ પાણીમાં કમળની થઈને પાક, જીવતરનું ગાડું સંસારી રે, તારા રામનો ભરોસો. તારા દુઃખને વિખેરી નાખ, તારા સુખને
ખંખેરીના તારા દુઃખને વિખેરીના તારા સુખને કંકેરીના પાણીમાં કમળની થઈને પાર જીવતરનું ગાડું સંસારી રે તારા રામ નો ભરોસો તારા રામ નો ભરોસો આજ સુખ અને દુઃખ નો વિકલ્પ. હે નારદ, હે વ્યાસ, ત્યારે મને દુઃખ નહોતું થયું. મને તો એવો અનુભવ થયો કે હવે ભગવાને મને ભક્તિ કરવાનો અવસર આપ્યો છે. આ એક જવાબદારી હતી, એ જવાબદારીમાંથી હું મુક્ત થઈ ગયો. હવે સ્વતંત્ર રીતે બસ હું ભગવાન ભક્તિ કરીશ. પછી તો મારી માતાનું જે કાંઈ શ્રાદ્ધ કર્મ ક્રિયા પિંડદાન તર્પણ જે કાંઈ એક પુત્ર તરીકે જે મારી કરવાની જે ફરજ હતી એ બધું મેં કર્યું. અને પછી હું ઘરબારનો ત્યાગ કરી અને જંગલની વાટ પકડી લીધી. બસ વાસુદેવ ગાયત્રી મંત્રનું પઠન કરે જાઓ અને આગળ ને આગળ આગળ ને આગળ ચાલ્યો જાઓ. ગાઢ જંગલો વટાવતો વટાવતો અનેક હિંસક પશુઓ ગર્જના કરતા હતા, છતાં એની મને બીક નહોતી લાગતી. હું હિંમતથી આગળ જતો, આગળ ને આગળ આગળ ને આગળ ચાલ્યો જાઉં. ચાલતા ચાલતા એક પીપળાનું વૃક્ષ જોયું. ત્યાં પદ્માસન લગાવીને બેઠો, આંખો બંધ કરી. કારણ કે એ જગ્યા મને એમ કે ભક્તિ કરવા માટે અનુકૂળ લાગી. મારું મન મેં પરમ તત્વની અંદર સ્થિર કરી દીધું. યતો યતો નિશ્ચરતિ મન ચંચલમ અસ્થિરમ તતસ્તતો નિયમ્યે તદાત્મન્યેવ વસનયેત મન એવ મનુષ્યાણાં કારણમ બંધ મોક્ષયો. મેં મનોમન વિચાર કર્યો કે આ મન છે ને એ જ મનુષ્યના બંધનનું કે મોક્ષનું કારણ છે. તો મન ઉપર ભરોસો ન રાખો. મન ચંચળ છે. મન ક્યારે દગો દઈ દે ને ખબર ન પડે. મન ક્યારે ખાડામાં નાખશે. મન ઉપર બહુ ભરોસો ન મૂકવો. આપણા અધ્યાત્મ શાસ્ત્રની અંદર, અધ્યાત્મ માર્ગની અંદર મન ઉપર બહુ ભાર મૂક્યો છે આપણા સંતોએ. મન છે ને બહુ ચંચળ છે. મન ઉપર વધારે ભરોસો રાખશું ને એટલા દુઃખી થઈશું. મનને ક્યારે સ્વતંત્રતા ન આપો. મનને ક્યારે નવરું ન રાખો. આપણા ઋષિ મુનિઓ, સંતો, મહાત્માઓ જો સતત પ્રભુ ચિંતન કરતા, એનું કારણ જ આ કે મન જો નવરું હોય તો કંઈક બીજું ચિંતન કરે ને. એટલા માટે એ રાત દિવસ સતત પ્રભુ ચિંતનમાં જ પોતાનું જીવન વ્યતીત કરતા. કારણ કે મન છે ને નવરું પડશે ને એટલે એ કાંઈક ને કાંઈક વિચારશે. મનને નવરું ન બેસવા દો. મનને સતત પ્રયત્નશીલ રાખો. આપણે ઘણા વાતો કરતા હોય ને કે અમુક આગળના ગઈઢાઓ એવી વાતો કરતા હોય કે ફલાણા ભાઈએ ઓલી ભૂતની ચોટલી કાપી લીધી હતી. પછી ભૂત નવરું ન રહીએ. ભૂતને સતત કામ જોઈ. કોણ જાણે કેવી રીતે સ્મશાનની અંદર બથોબથ આવીને ચોટલી કાપી લીધી ભૂતની. ચોટલી, ભૂતની ચોટલી કપાઈ જાય એટલે ભૂત પછી એને સ્વાધીન થઈ જાય, એને આધીન થઈ જાય. પછી જેમ કામ એ સોંપે એમ એને કામ કરવાનું. પણ એક પાછું એ ધ્યાન રાખવું પડે કે એને સતત કામ બતાવ્યા રાખવું પડે.
હવે ભૂતને તો કામ કરવું એટલે શું ઝડપ થાય ને, કે જે આ કામ કરી આવે એટલે તરત કામ કરીને પાછો આવી જાય. હવે શું કરવાનું? બીજું કામ આપણે ચીંધીએ કે જા વાડીએથી આ લઈ આવ તે લઈ આવ, એ તરત જ આમ એક જ ઘડીની અંદર આવીને પાછું આવે. હવે શું કરવાનું? ઓલો મૂંઝાણો બિચારો કે આનો આ ચોટલી નો કાપી હોત તો સારું હતું. આ ચોટલી કાપીને ઉપાધિમાં પડ્યો હું તો. આપણે કેટલાક પછી કામ કેટલાક હોય, પછી કેટલાક બતાવા. કામની કઈક મર્યાદા તો હોય ને, પછી બધા કામ થઈ જાય પછી શું કરવું? ઓલો પાછો કીએ કે જો તારી પાસે કામ ન હોય તો લાવ મારી ચોટલી, નકર હમણાં તને મારી નાખું. કામ મને કામ બતાવો, બોલ, હું નવરો નહીં રહું. ઓલો બિચારો મૂંઝાણો મારે કરવું શું. એમાં એનો એક ભાઈબંધ હતો, મિત્ર હતો, એને આ બધી વાત કરી કે હું તો ઉપાધિમાં આવ્યો. તો કે કા આ ભૂત ના પનારે પડ્યો, કોઈ ન જડ્યું ભૂત જડ્યો. મને તો એમ કે આ બધા એમ કહેતા હતા કે ભૂતની ચોટલી કાપી લઈને તો એ સારું, પણ આ તો હું તો ઉપાધિમાં મુકાઈ ગયો. મારે કામ જ સતત બતાવ્યા રાખવાનું, કેટલાક કામ કરાવવા એની પાસે. મારા બધા કામ થઈ ગયા, બોલો પૂરા થઈ ગયા. હવે શું કરવું? હવે હું ગામના કામ કરાવવા એની પાસે. ઓલો મિત્ર છે ને બુદ્ધિશાળી હતો, કે કાંઈ તારે કરાય નહીં, કામ જેટલા કરાવવા હોય ને એટલા કરાવી લેવાય. પછી હા કે તારી પાસે કામ નથી એટલે ફરિયામાં છે ને એક નિહણી રાખી દે. પછી ઓલા ભૂતને કહેવાનું કે બસ નવરો હો ને ત્યાં નિહણી ચડવાની ને ઉતરવાની, ચડવાની ને ઉતરવાની, આ કામ તારે કરવાનું. બોલો કે એમ? તો કે હા. એ બીજા દિવસે જે કાંઈ થોડા ઘણા એક બે કામ હતા એ કરાવી લીધા. પછી ઓલો કે બોલો હવે શું કામ કરવું? પછી એક નિસરણી રાખી ફરિયામાં અને કીધું કે આ નિસરણી ચડવાની, ત્યાંથી પાછું વળીને પાછું ઉતરવાનું, વળી પાછું ચડવાનું, આમ આમ સતત તારે કરવાનું. ઓલો કે બસ આના જેવી એકે મજા નહીં. ભૂતને તો આટલું જ જોતું હતું. એ ચડ ઉતર કર્યા રાખે, એનું કામ થઈ ગયું, ઓલો બિચારો બચી ગયો. એટલે મન છે ને આવું છે. મનને હંમેશાને માટે સતત પ્રયત્નશીલ રાખો, નહીતર એ મન અનેક અનર્થ ઉભા કરશે. એટલા માટે ગંગા સતીને કહેવું પડ્યું, હે પાનબાઈ, મેરુ પર્વત કદાચ ડગી જાય તો ડગવા દેજો, પણ તમારું મન ન ડગવા દેજો. ભક્તિ માર્ગની અંદર મન ડગી ગયું ને એટલે જીવન વ્યર્થ થયું. મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. ગામડા ગામમાં રહેવા વાળી બૌદ્ધ નારી જ્ઞાનની પરિભાષા સમજાવે છે પોતાની વહુને. વેદાંતની જેને વાત કરી, વેદાંતિઓ જેના મર્મને ન સમજી શકાય એવો મહાન ગહન મર્મ આ બુદ્ધ સ્ત્રીએ જગતને બતાવ્યો. મેરુ રે ડગે પણ જેના મનના ડગે નહીં પાનબાઈ. એજી ભલે ભાંગી રે પડે રે બ્રહ્માંડ, ભલે ભાંગી રે પડે રે બ્રહ્માંડ. ચિત્તની રે હે વૃત્તિ સદા એવી નિર્મળ રાખવીને,
ચિતની રે એ વ્રતિ સદા હે નિર્મળ રાખો રે એ સોહિર જન એ ભક્તોના પ્રમાણ ગંગા તીરે એમ જ બોલાને એવી ભક્તિમાં જો એ ભરપૂર મન તો માયા રખે ભલે ભાંગી પડે રે હે બ્રહ્માંડ હે બ્રહ્માંડ હે બ્રહ્માંડ. મન ઉપર બહુ ભાર મૂક્યો છે. નારદ કહે મારું મન મેં સ્થિર કરી હે વ્યાસ મારા અંતઃકરણની અંદર પ્રભુનું ચિંતન કર્યું. સમય જતા 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 ભૂખ તરસ મારી ભૂલાવા લાગી. આહાર વિહાર નિંદ્રા એ સમગ્રનો મેં ત્યાગ કરી દીધો. એ મારા જીવનની અંદર એક સહજ બની ગયું. અમુક અભ્યાસ ઉપર આપણે પહોંચીએ ને પછી આ વસ્તુ બધી સહજ બની જાય, સહજ છૂટી જાય, આપોઆપ છૂટી જાય, છોડવી ન પડે. પ્રભુ ભક્તિમાં આ જીવ એટલો બધો તલીન થઈ જાય ને પછી એની ભૂખ તરસ ભૂલાઈ જાય. આગળ 10મા સ્કંદમાં પણ પ્રસંગ આવશે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજા તું 4 દિવસથી આ કથા સાંભળે છે, તારે કાંઈ ખાવું હોય પીવું હોય તો કાંઈ કંદમૂળનો આહાર કરી લે. અને ત્યારે પરીક્ષિત બોલ્યા મહારાજ મારે ભૂખ અને તરસ મારી સદાને માટે નિર્મૂળ થઈ ગઈ. આ ભક્તિનો માર્ગ એવો છે કે અમુક અવસ્થા સુધી આપણે પહોંચીએ ને એટલે આવી બધી વસ્તુ પછી આપણા માટે સામાન્ય બની જાય. પછી ભૂખ અને તરસ ભૂલાઈ જાય, આપોઆપ છોડવી ન પડે. ભક્તોને માટે જ્ઞાનીઓને માટે વસ્તુ સહજ બની જાય છે. આ એક પ્રકારની સાધના છે. ભૂખ તરસ આપોઆપ ભૂલાઈ જાય. એક વખત હમણાં જ લગભગ થોડા જ સમય પહેલા પેપરની અંદર લેખ આવ્યો હતો, કદાચ કોઈ વાંચ્યો પણ હશે. માં એક ભાઈ છે ભરૂચની પાસે કે ત્યાં ક્યાંક ગામડું કીધું ત્યાં એ રહે છે. અને અત્યારે હાલની તકે એની ઉંમર લગભગ 66 વર્ષ કે એમ કાંઈક છે. પણ એને એમ કહેવાય છે કે 49 વર્ષ થઈ ગયા અત્યાર સુધીમાં એને અનાજ નથી ખાધું. 49 વર્ષો થયા એને અન્ન કે પાણી નથી લીધું. એવું પ્રમાણ આપણા દેશની જ લેબોરેટરી નહીં પણ વિદેશની લેબોરેટરી અમેરિકા, લંડન, આફ્રિકા એના ડોક્ટરોની આખી ટીમ આવી અને એને રૂમની અંદર રાખ્યા ભાઈને. કારણ કે પ્રમાણ તો હોવું જોઈએ ને. એ આ નથી ખાતો એની ખાતરી શું? જો નથી ખાતો તો ડોક્ટરો કે આ લોહી કેવી રીતે બને, આ હલન ચલન આવું બધું. પાછી પરિસ્થિતિ આપણા જેવી સામાન્ય થાવ, બધો વ્યવહાર આપણા જેવો જ, હરવું ફરવું બધું આપણા જેવું. તો આજનું મેડિકલ સાયન્સ અચંબામાં પડી ગયું કે આ શું, કોઈ દિવસ આવું બને જ નહીં.
જે માણસ 8-10 દિવસ ન ખાય તો એના શરીરની જે આંતરિક પરિસ્થિતિ છે એની અંદર અનેક એવા ફેરફારો થઈ જાય. હોજરી મંડે સુકાવા, અમુક નશો છે એમાં રુધિરાભિસરણની જે ક્રિયા છે એ બધી મંદ પડી જાય. આવું શક્ય જ ન બની શકે. ત્યારે વિદેશના ડોક્ટરોની 7 ડોક્ટરોની ટીમ, 7 દેશના અલગ અલગ ડોક્ટરો, પાછા અલગ અલગ વસ્તુના નિષ્ણાંત, કોઈ આંખોના નિષ્ણાંત, કોઈ કાનોના નિષ્ણાંત, કોઈ ગળાના, કારણ કે બધાને તપાસવું જોઈએ ને કે આમાં શું પરિસ્થિતિ છે. સાંભળી શકે છે, જોઈ શકે છે, બોલી શકે છે. અને ત્યારે એ પેક રૂમની અંદર 5 દિવસ સુધી એને એમાં સંશોધન કર્યું. કોમ્પ્યુટર ને અત્યારે તો આધુનિક એવા સાધનો થઈ ગયા છે, અને લેબોરેટરી એને કરી અને રિપોર્ટ આવ્યા કે આના શરીરની પરિસ્થિતિમાં કોઈ જાતનો ફેરફાર નથી. અને એ સાબિત કરી દીધું કે હા, 50 વર્ષ થયા આના શરીરમાં અનાજનો દાણો નથી. કારણ કે રુધિરમાં તો હોય ને, અન્ન ખાધું હોય તો રુધિરમાં ભળે, એનું તત્વ એમાં દેખાય. એ માણસ આજે પણ જીવે છે. જુઓ, આ પ્રક્રિયા છે ને એના જીવનની એક સહજ પ્રક્રિયા બની ગઈ હોય. આ પછી સાધના કરવી ન પડે, આપોઆપ થઈ જાય. સામાન્ય માણસ છે બસ. જન વિજ્ઞાન જાથાવાળાએ પણ જોઈ લીધું, એને પણ ખાતરી કરી લીધી. કારણ કે એની પાસે તો કાંઈ ચાલે જ નહીં. અંધવિશ્વાસ કે અંધશ્રદ્ધા હોય તો એને પણ પ્રમાણ આપી દીધું કે નહીં, બરાબર છે. તો આવું ક્યારેક બને છે આધ્યાત્મિક જગતની અંદર. આવા ચમત્કારો ક્યારેક બને છે, પણ એ ક્યારે બને કે હજારો માણસોએ એક માણસની અંદર કદાચ આવું બને. એ પ્રક્રિયા બધી એના માટે સહજ બની જાય. એ એક કુદરતની એક ચમત્કાર છે. કુદરતની કોઈ કૃપા કહો કે પછી એને શ્રદ્ધા કહો કે પછી જેના અર્થમાં આપણે એને સ્વીકારીએ, પણ એક કુદરતનો એ ચમત્કાર છે. આજના મેડિકલ સાયન્સે પણ માથું ઝુકાવી દીધું કુદરતની કરિશ્માની પાસે. આજનું જગત, આજનો ભણેલ ગણેલ માનવી એમ કહેતો હોય ને કે હું કુદરતમાં માનતો નથી, ભગવાન છે નહીં, નામ નહીં. આજના વિજ્ઞાને મસ્તક ઝુકાવ્યું કે ખરેખર આ ઈશ્વરનો ચમત્કાર છે. જ્યારે જ્યારે આવું બને છે ને ત્યારે ધર્મનો આશરો લેવો પડે છે બાપ. આવા જ્યારે અનુભવ થાય ને જીવનની અંદર, ત્યાં આપણને ખબર પડે કે ના, કુદરત જેવું પરમ તત્વ આ જગતની અંદર ક્યાંક છે. એનો અનુભવ ભલે આપણને ન થતો હોય તો એનાથી એવું માની નથી લેવાનું કે કુદરત નથી. કુદરત છે. કુદરત ન હોય તો આ ચેતના કામ ન કરી શકે. તો સાધના, ઉપાસનાની અંદર આવું બધું સહજ બની જતું હોય છે. અને ત્યારે નારદ કહે કે હે વ્યાસ, મારા જીવનમાં પણ આવું બન્યું. ભૂખ તરસ બધું ભૂલાવા લાગ્યું અને મારા હૃદયની અંદર એક આમ દિવ્ય પ્રકાશ જ્યોતિ પ્રગટ થઈ. મેં વિચાર કર્યો, કોણ હશે આ પરમ તત્વ, મારા જીવનને પ્રકાશિત કરનાર, મારા હૃદયમાં આ પ્રકાશ ફેલાવનાર કોણ છે? એમ જોવા માટે જે આંખો ખોલી તો એ પ્રકાશ અદૃશ્ય થઈ ગયો અને મને કાંઈ દેખાયું નહીં. ત્યારે મને અફસોસ ઘણો થયો કે ઓહો, આટલી બધી કક્ષા સુધી હું પહોંચ્યો અને છતાં મને પ્રભુ ન મળ્યા. મેં મારી સાધના એણે ગુમાવી. વિરહના આંસુ મારી આંખમાં આવી ગયા. ત્યારે આકાશવાણીમાંથી શબ્દો સંભળાયા કે હે હરિદાસ, તારો પ્રયત્ન અફળ નથી. તારું કરેલું સત્કર્મ ક્યારે એડે નહીં જાય, એનું ફળ તને અવશ્ય મળશે. પણ જ્યાં બેટા તારા પ્રારબ્ધ કર્મો હજી બાકી છે ને, એ ભોગવાઈ ગયા પછી મારો સાક્ષાત્કાર થશે. ત્યાર પછી હે વ્યાસ, અનેક કલ્પો વીતી ગયા અને આદિનારાયણ પરમાત્માએ પોતાના સમગ્ર સૃષ્ટિને પોતાના ઉદરમાં સમેટી લઈ યોગ નિંદ્રાનો આશ્રય કરી અને નિંદ્રાને આધીન થયા. ત્યાર પછી પાછા અનેક કલ્પો વીતી ગયા.
ફરી વખત આદિનારાયણ પરમાત્મા જાયગા. નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજીના એ માનસ પુત્ર નારદ તરીકે આ મારો બીજો જન્મ થયો. આજે હરિદાસમાંથી હું નારદ બન્યો. આ મારા પૂર્વ જન્મના સત્સંગનું ફળ છે મહારાજ. મેં સત્સંગ કર્યો તો આજે મને આ પદવી મળી. એ વીણા એમ કહેવાય છે કે જણકાર કરવા લાગી કે બસ આ ખુદ પરમાત્માએ આપેલી આ વીણા. ભક્તિ કરું છું અને હરિનામ સંકીર્તન કરું છું. માટે હે વ્યાસ, તમે કોઈ પણ આવી સતશાસ્ત્રની રચના કરો કે જેમાં સત્સંગ મળે, જેમાં સત્સંગનો અનુભવ થાય. ત્યારે વ્યાસે કીધું કે હે નારદ, હવે તમે આવ્યા છો તો તમે જ મને પ્રેરણા આપો, મારે શું કરવું? ત્યારે એ નારદની પ્રેરણાથી વ્યાસે શ્રીમદ ભાગવત શાસ્ત્રની રચના કરી છે. સસંહિતા ભાગવતી, સસંહિતા ભાગવતી કૃત્વાનુ ક્રભ્ય ચાત્મજમ શુકમુક મધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. બીજા કોઈ શાસ્ત્રોની અંદર નારદની લૌકિક ભાષા છે, પણ અહીંયા નારદની સમાધિ ભાષા છે. નારદની પ્રેરણાથી વ્યાસનારાયણ ભગવાને આ ગ્રંથની રચના કરી. લૈયા તરીકે એ ગણપતિ મહારાજનું આહવાન કરી ગણપતિ મહારાજને બોલાવ્યા. ગણપતિ મહારાજ લખતા જાય છે, વ્યાસ લખાવતા જાય છે. આમ બે મહાપુરુષોના સંયુક્ત પરિશ્રમનું ફળ એટલે શ્રીમદ ભાગવત. પણ રચના કર્યા પછી પ્રશ્ન એ ઉભો થયો કે આનો પ્રચાર કોણ કરે? હવે મારી ઉંમર તો થઈ ગઈ. વ્યાસનારાયણ ભગવાને વિચાર કર્યો કે હું તો વૃદ્ધ થયો, મારે પુત્ર પણ નથી. જો મારો પુત્ર કોઈ હોત તો હું એને વારસામાં આ વિદ્યા આપત. પણ એ કોઈ સામાન્ય નહીં, પૂરેપૂરો વૈરાગી હોય, 16 આની જેનામાં વૈરાગ્ય હોય એ જ ભાગવત ગ્રંથનો પ્રચાર અને પ્રસાર કરી શકે. એટલા માટે એને એમ કહેવાય છે કે મહાદેવજીનું આહવાન કર્યું. એ મહાદેવજીનું આહવાન કરી મહાદેવજી પ્રગટ થયા. બોલો વ્યાસ, કેમ બોલાવવો પડ્યો? વ્યાસે કીધું કે મહારાજ, તમારા જેવા જ્ઞાની પુત્રની મારે જરૂરી છે. તમારા જેવો વૈરાગી જો કોઈ પુત્ર હોય તો મારું આ શાસ્ત્ર લોકો સુધી પહોંચી શકે, નહીતર તો આ પોથીમાં ને પોથીમાં રહી જશે મહારાજ આ જ્ઞાન વૈરાગ્ય. માટે તમે મારે ત્યાં પુત્ર બનીને આવો. ત્યારે ભગવાન ભોળાનાથે કીધું કે હું તો અજન્મા, હું કોઈને ત્યાં કાંઈ બાળક બનીને થોડો અવતાર લઉં. કારણ કે રુદ્રનો જન્મ છે, મહારુદ્રનો ક્યાંય જન્મ નથી. મહાદેવ તો મહારુદ્ર છે. પણ હા, તમે જો કહો છો તો હું મારા અંશ થકી તમને વરદાન આપું છું કે મારા અંશ થકી તમારે પુત્રનો જન્મ થશે. એનું નામ તમે સુખદેવ રાખજો. એ પરમ જ્ઞાની હશે, વૈરાગી હશે, મારા જેવો જ 16 આની વૈરાગ એનામાં હશે અને એ તમારા ગ્રંથનો પ્રચાર કરી શકશે. આવું વરદાન આપ્યું. પણ સુખદેવજી તો જન્મ થતાની સાથે જંગલમાં નીકળી ગયા. આટલો બધો વૈરાગ, કોણ પિતા અને કોણ પુત્ર, બધા સંબંધો એક જ ઝાટકે તૂટી ગયા. વ્યાસનારાયણ વિચાર કરે શું કરવું? દીકરો વૈરાગી તો છે, પણ જો અહીંયા રોકાણો હોત મારી પાસે તો હું એને આ બધું જ્ઞાન આપી શકત. પણ એ તો મને છોડીને ગયો જંગલમાં. હવે એને કઈ રીતે આ જ્ઞાન આપવું? પણ મનમાં વિચાર આવ્યો કે હા, એક કામ કરું. ભાગવતની અંદર એ ભગવાનની અલૌકિક એવી શક્તિ છે, ભગવાનની અલૌકિક એવી લીલાઓ છે કે જે મોટા મોટા મુનિઓને આકર્ષિત કરે છે. તો સુખદેવ જેવા જ્ઞાનીને કેમ આકર્ષિત ન કરે?
પોતાના શિષ્યોને બોલાવ્યા. વ્યાસના શિષ્યો હાજર થયા. બોલો મહારાજ, વ્યાસે કીધું કે જો મેં તમને મંત્રો આપ્યા છે ને, હિંસક પશુઓ સામે રક્ષણ મેળવવા માટે અમુક મંત્રો આપેલા હતા વ્યાસે, કે જંગલમાં જઈને તમે એનું પઠન કરજો, હિંસક પશુઓ તમારી સામે નહીં આવે, એ તો હિંસકતા છોડી દેશે. તો એ મંત્રો તમારે મોટા મોટા અવાજે બોલવાના છે, એ મંત્રોનું સતત ગાન કરવાનું છે. જાઓ, અમારી આજ્ઞા છે. અને ત્યારે વ્યાસના એ શિષ્યો જંગલમાં સમિત ફળ ફૂલ કંદમૂળ લેવા માટે જાય છે. ત્યારે પોતાના ગુરુએ આપેલા આ ભાગવતના શ્લોકો એનું મોટા મોટા અવાજે સુંદર સ્વરોમાં શબ્દમાં આલાપ કરે છે અને ગાન કરે છે. બરહા પીડં નટવર વપુ કર્ણયો કર્ણિકાર. બરહા પીડં નટવર વપુ કર્ણયો કર્ણિકાર. બરહા बिभ्रद्वाश कनक कपीशं. बिभ्रद्वाश कनक कपीशं वैजयन्ती च माला. रंद्रान वेणो रदर शुदया पुरयन गोप वृंदे. वृंदान वेणो वृंदारण्यं स्वपदरमणं. वृंदारण्यं शपदरमणं प्राविशद्वेत कीर्ति. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારકમ. વેણુ ગીતનો આ શ્લોક છે. ભગવાન અદ્ભુત સ્વરૂપની ઝાંખી આમાં કરાવી છે કે ભગવાન કેવો છે. નટવર વપુ કર્ણયો કર્ણિકારકમ. બાળ સ્વરૂપે પરબ્રહ્મ પરમાત્મા નટવર, કે જેના કાનની અંદર પીળી કર્ણના પુષ્પના જેને કુંડળો પરિધાન કર્યા છે. વૈજયંતી ચ માલામ, ગળામાં જેને વૈજયંતી માળા પહેરી છે. સુંદર મજાનું પિતાંબર પહેર્યું છે. હાથમાં વેણુ છે. એ વેણુને અધરોષ્ઠનો સ્પર્શ થઈ રહ્યો છે. કે જે વેણુ અધરામૃતનું પાન કરી રહી છે. આવા ગોપીઓના સમૂહની વચ્ચે શોભતો એ કૃષ્ણ વૃંદાવનની અંદર કેટલો રૂપાળો લાગે છે. વિશાલ પૂનમની રાત અને જ્યારે ભગવાને મહારાજ કર્યો ત્યારે ભગવાનનું આવું અદ્ભુત સ્વરૂપ ગોપીઓના સમૂહની વચ્ચે એ કૃષ્ણ કેટલો શોભાયમાન છે.
આવો અર્થસભર જ્યારે શ્લોક સાંભળો ને ત્યારે સુખદેવજીની સમાધિ તૂટી ગઈ, આંખો ખુલી ગઈ. ઓહો, બ્રહ્મ ખરેખર આવો હશે? નિરાકાર બ્રહ્મનું ચિંતન કરે છે, એને થયું કે બ્રહ્મ આવો હશે, તો મારે પણ આવા સાકાર બ્રહ્મના દર્શન કરવા છે, મારે પણ સાકાર ભક્તિ કરવી છે. આવો એક મનની અંદર વિચાર થયો, પણ પાછું મનને મનાયું કે હું તો યોગી છું, વૈરાગી છું, મારી પાસે તો કાંઈ છે નહીં, હું તો કંદમૂળનો આહાર કરીને દિવસ વ્યતીત કરી લઉં, પણ સાકાર બ્રહ્મની ઉપાસના કરવા માટે, પ્રભુના સાકાર ઉપાસના માટે તો બધી વસ્તુની આવશ્યકતા પડે. સાકાર ભક્તિ કરવી હોય તો બધી વસ્તુ જોઈએ. કનૈયાને ધરાવવા માટે ભોગ, શૃંગાર ધારણ કરવો પડે, નવડાવવું પડે, સ્નાન કરવું પડે, આ બધી સાકાર ઉપાસના છે. તો મારી પાસે તો કાંઈ છે નહીં, માખણ મિશ્રી અને હું ક્યાંથી લઈ આવું, શૃંગાર ક્યાંથી લઈ આવું? નહીં, મારા માટે તો નિરાકાર ચિંતન જે છે ને એ જ સત્ય છે. પાછી આંખો બંધ કરીને બેસી ગયા. ત્યાં તો વ્યાસના શિષ્યો બીજો શ્લોક બોલે છે. અહો બકીયં સ્તનકાલ કૂટં જિગાંસયા પાયદ પ્યસાદ. लेभे गति धातृचितां ततोऽन्यं कं वा दयालो शरणं व्रजेत. બકી જે સ્તનકાલ કૂટે પીવાડતી પાપીણી નાશયર્થે. છતાં ગતિ માત સમાન અર્પે, છતાં ગતિ માત સમાન અર્પે. તજી દયાળુ જવ કો શરણ્યે, તજી દયાળુ જવ કો શરણ્યે, તજી દયાળુ જવ કો શરણ્યે. બીજા શ્લોકની અંદર એવો મર્મ બતાવ્યો, એવો અર્થ બતાવ્યો કે અહો બકી સ્તમ કાલકૂટમ, કે મહાભયંકર રાક્ષસી જે માસીબા પૂતના એ કાળકૂટ વિષ ધારણ કરી અને ગોકુલમાં આવી હતી કનૈયાને મારવા માટે. છતાં પણ કનૈયાએ એની ગતિ કેવી આપી દીધી, જો માત સમાન ગતિ અર્પે, માં જેવી ગતિ આપી દીધી. મારવા આવી હતી છતાં પણ એને દિવ્ય ગતિ આપી દીધી. તો આવો દયાળુ જે ઈશ્વર છે એનું શરણ તજીને કોના શરણે જવું? તજી દયાળુ જવું કો શરણીએ, તજી દયાળુ જવું કો શરણીએ. સુખદેવજી મહારાજની સમાધિ જાગી ગઈ, આંખો ખુલી ગઈ. ઓહો, ઈશ્વર આવો દયાળુ! અરે પરમાત્માને કોઈ વસ્તુની આવશ્યકતા નથી, પરમાત્માને તો હૃદયના પ્રેમની આવશ્યકતા છે. પ્રેમનો ભૂખો છે, ભાવનો ભૂખો છે ભગવાન. વસ્તુ તમે ગમે તે લઈને જાઓ ને, શું થયું?
કેવા ભાવથી લઈને ગયા છો ને એ ઈશ્વર જોવે છે. પરમાત્મા ક્યારેય વસ્તુને કે તમારી સામગ્રીને નથી જોતો કે આ 56 પકવાનો ધરાવ્યા છે, કેવા ભાવથી ધરાવ્યા છે ને તમારો અંતરનો હૃદયનો ભાવ જોવે છે. સોનાના થાળમાં પકવાનો પીરસાયા હોય પણ હૃદયમાં જો પ્રેમ ન હોય, ભક્તિ ન હોય તો એ પકવાનો શું કામ? તો એ પકવાનો ભગવાન આરોગે નહીં. સુદામાના તાંદૂળ, કર્માબાઈનો ખીચડો અને વિદુરની ભાજી, આમાં શું હતું? પ્રેમ અને હૃદયના ભાવ સિવાય બીજું કાંઈ નહોતું. અંતરનો એક હૃદયનો સ્નેહ હોવો જોઈએ. બસ વસ્તુ તમારી પાસે હોય કે ન હોય, બે હાથ જોડી લ્યો ઈશ્વરની પાસે તો પણ ઘણું છે. ભગવાને ગીતાજીની અંદર કીધું છે કે હે અર્જુન, જે કોઈ મને પ્રેમથી ફળ, ફૂડ, પત્ર જે કાંઈ સમર્પિત કરે છે ને એનો હું સ્વીકાર કરું છું. હું તો માત્ર હૃદયનો પ્રેમ જોઉં છું. તો ભગવાનને માટે એક હૃદયનો ભાવ. સુખદેવજી મહારાજ આ થઈ ગયું કે બસ હવે તો સાકાર બ્રહ્મનું ચિંતન કરવું છે. ભગવાન આટલું બધું દયાળુ હોય તો પછી એના હું શરણ છોડીને હું અહીંયા જંગલમાં આવ્યો, બ્રહ્મની ઉપાસના કરવા લાગ્યો. કોણ જાણે ક્યારે બ્રહ્મની પ્રાપ્તિ થાય. પણ ચાલને સાકાર બ્રહ્મની સેવા કરી લઉં, એ સેવામાં મજા છે. એ 12 વર્ષે એ દોટ મૂકી છે વ્યાસાશ્રમની અંદર. પિતાજીના ખોળામાં માથું ટેકવીને કીધું કે હે પિતાજી, હવે મારે ભાગવત શાસ્ત્ર ભણવું છે. બસ હવે મને એ ભાગવત શાસ્ત્ર ભણાવો. તમારી પાસે આટલું હતું તો મને વાત તો કરવી હતી. અને ત્યારે એ પિતાજી વ્યાસ પોતાના દીકરાને ભાગવત શાસ્ત્રનું જ્ઞાન આપે છે. સસહિતા ભગવતી કૃત્વાનુક્રભ્ય ચાત્મજમ. સાચો વારસો પોતાના દીકરાને સમર્પિત કર્યો. 18,000 શ્લોકનું એ ભાગવત ભણાયું. એકના કંઠમાંથી બીજાના કંઠમાં આરોપણ કરવી એ વિદ્યા. કારણ કે એ સમયે માત્ર વિદ્યા હતી, શિક્ષણ નહોતું. શિક્ષણમાં અને વિદ્યામાં ઘણો ફેર પડી ગયો છે. અત્યારે કાંઈ કોઈ ત્યાં બસ લખી નાખવાનું, પેન વગર આગળ ન ચાલી શકાય. ત્યારે કઈ પેનની કે કાગળની કે એવી કઈ શોધ નહોતી થઈ. મુખમાંથી શબ્દ નીકળો એટલે તરત કંઠસ્થ થઈ જવાનો અને પછી ક્યારે ભૂલાય નહીં. એ વિદ્યા હતી. આજે શિક્ષણ છે. સસહિતા ભાગવતી કૃત્વાનુ ક્રભ્યચાત્મજમ શુકમધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ. રચિને સહિતા વ્યાસે ભાગવતી સ્વપુત્ર જય હતા નિવૃત્ત નિર્લેપ ભણાવી સુખદેવને. હતા નિર્લેપ ભણાવી સુખદેવ. આત્મા રામશ્ચ મુનયો દીર્ઘંથાયપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુકી ભક્તિ મિથ્યમ ભૂત ગણો હરિ. સુખદેવજી મહારાજ પોતાના આત્માની અંદર રત રહેતા હતા. જે તત્વને વ્યાસ ન સમજી શકાય તત્વને સુખદેવજી મહારાજે જીવનની અંદર ઉતારી અને જગતને બતાવ્યું. વિચાર, વાણી અને વર્તન જેના એક હતા એવા સુખદેવજી મહારાજ ભાગવતના અધિકારી વક્તા બન્યા. પ્રથમ સ્કંદની અંદર 3 પ્રકરણો છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એમાં 2 પ્રકરણો પૂર્ણ થયા. હવે 3જું પ્રકરણ કે જેમાં પંચવિધ સુધી બતાવવા માટે પાંડવ ચરિત્રની કથા કહેવામાં આવશે. પરંતુ
એ બધી કથા બપોર પછી 3:30 વાગે અત્યારે અહીંયા કથાને વિરામ આપી ભાવ અને ભક્તિની સાથે હરિનામ સંકીર્તન. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. હે દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા. હે દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા. હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે પુરી જગન્નાથ ભજો રાધે. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા. બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા. હે બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા. બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા. હે રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા. રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા. હે રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા. જય હો. રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા. હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. 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 હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. હરિ બોલ. નાથ ભજો રાધે ગોવિંદા. હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. હે દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારકાનાથ ભજો રાધે ગોવિંદા. હે દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારકાનાથ ભજો રાધે ગોવિંદા. હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હો પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. ગોવિંદા. હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા. બદ્રી વિશાલ ભજો. રાધે ગોવિંદા. હે બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા. બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા. હે રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા. રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા. હે રામેશ્વર નાથ ભજો રાધે ગોવિંદા. રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા. હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો. રાધે ગોવિંદા. હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા. વલ્લભ શ્રીનાથ ભજો. રાધે ગોવિંદા. હા ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. હે દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારકાનાથ ભજો રાધે ગોવિંદા. હે દ્વારિકાના નાથ ભજો
ભજો રાધે ગોવિંદા રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા હે રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા રામેશ્વરનાથ ભજો રાધે ગોવિંદા જગન્નાથ ભજો રાધે ગોવિંદા શ્રી જગન્નાથ ભજો રાધે ગોવિંદા હે બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા હે બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા બદ્રી વિશાલ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા હે વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા વલ્લભ શ્રીનાથ ભજો રાધે ગોવિંદા હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા હે ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા ગોવર્ધનનાથ ભજો રાધે ગોવિંદા બપોર પછી બરાબર 3:30 વાગે પ્રથમ સ્કંદ અધિકાર લીલા સાથે વધારે ભગવત ચર્ચા કરીશું. આવો ત્યાં સુધી કથાને અહીંયા વિરામ આપીએ, ભાવ અને ભક્તિની સાથે બોલીએ શ્રી દ્વારિકાધીશની જય, શ્રીમદ ભાગવતજી ભગવાનની જય, સદગુરુ શ્રી સુખદેવજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગજાંબુજે ગૌરવ શૃંગયાના વીરેશ્વતો વીરગતિં ગતેષુ વીરેશ્વતો વીરગતિં ગતેષુ વીરેશ્વતો વીરગતિં ગતેષુ. રાત્રિના સમય જ્યારે અસ્વસ્થામાં આવે મને બોલાવી લેવો તો ને હું આવત તમારી પાસે. પ્રભુએ કીધું કે નહીં મોટા ભાઈ, અત્યારે મારા મનની અંદર એક વિચાર થયો છે, વિચાર આવ્યો છે. શું? ચાલો આપણે ગંગાજીની અંદર સ્નાન કરવા જઈએ. કારણ કે આ મહાભારતનું યુદ્ધ, આ સંગ્રામ, આ નિર્દોષની હિંસાઓ કરી અનેક જીવો માર્યા, તો એના પ્રાયશ્ચિત રૂપે આપણે પવિત્ર ગંગાજીની અંદર સ્નાન કરી લઈએ કે જેથી કરી આપણે પાપમાંથી મુક્ત થઈ જાય. બસ પ્રભુએ કીધું એટલે તરત જ પાંડવો તૈયાર થઈ ગયા કે ચાલો પ્રભુ. આ પાંડવોનો દ્રઢ વિશ્વાસ ઈશ્વર પ્રત્યેનો ભક્તિ માર્ગમાં આ બે જ વસ્તુનું મહત્વ છે, શ્રદ્ધા અને વિશ્વાસ. જે ભક્તિમાં શ્રદ્ધા અને વિશ્વાસ નથી એ ભક્તિ નથી. શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તિ ટકે છે. પરમાત્મા પ્રત્યે દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ કે ઈશ્વર કહે છે તો અમારા હિતનું કહેતો હશે. ભક્તિમાં કોઈ પ્રશ્નાર્થ નથી. ભક્તિમાં પરમ શાંતિ છે, બસ સમસ્યાનું નિવારણ છે. ભક્તિમાં કોઈ પ્રશ્નાર્થ છે જ નહીં કે આમ કરવાથી આમ થશે કે નહીં થાય, આમ કરીએ તો પ્રભુ મળશે કે નહીં મળે, આવા કોઈ પ્રશ્નાર્થ નથી. વિશ્વાસ અને શ્રદ્ધાના સથવારે ભક્તિ માર્ગની અંદર ચાલવાનું છે. એ પાંડવોને લઈ અને ભગવાન ગંગા સ્નાન કરવા જાય છે. પાછળથી કાળઝાળ થયેલો એ અસ્વસ્થામાં કાળનું સાક્ષાત સ્વરૂપ છાવણીમાં દ્રૌપદીજી પણ સુતા છે. એની બાજુમાં એમના 5 દીકરા એ પણ એક જ પથારીએ સુતા છે.
અસ્વસ્થામાં આવ્યો, રાત્રિનો એ અંધકાર, મસાલનું ધીમું ધીમું અજવાળું છે, ખબર નથી કે આ પાંડવો છે કે કોણ છે. એને તો એમ જ કે પાંડવો એક પથારીમાં સૂતા છે, ચાલ હમણાં જ એના માથા કાપી અને લઈ જાઓ. આમ આવેશમાં ને આવેશમાં, ઉતાવળમાં ને ઉતાવળમાં એ એક પછી એક ખડગના પ્રહાર કરવા લાગ્યો અને દ્રૌપદીના 5 દીકરાના માથા કાપી નાખ્યા. રુધિર નીતરતા એ માથા હાથમાં લઈ એ અસ્વસ્થામાં જે દુર્યોધન લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતો તેની પાસે જઈને કીધું કે લે આ પાંડવોના માથા. હવે તો તને પરમ શાંતિ થશે ને, હવે તો સદગતિ મળશે ને, હવે તો તારો આત્મા પ્રયાણ કરશે કે નહીં. ત્યારે એ દુર્યોધને એ મસાલના અજવાળે ધીમા ધીમા એ પ્રકાશમાં જોયું તો માથા જોયા અને દુર્યોધનના અંતરમાંથી ઊંડો નિહાકો નીકળી ગયો કે ઓહો હે અસ્વસ્થામાં, ધિકાર છે તને 1000 વાર, આ તે શું કર્યું, તને શું કરવા મોકલ્યો તો તું શું કરીને આવ્યો. તે આપણી મિત્રતાને કલંકિત કરી દીધી. એ અસ્વસ્થામાં મેં મારા જીવનમાં ડગલે ને પગલે મેં ભૂલ કરી છે. આજે હું કબૂલ કરું છું કે આજે જો મારા કુળનો વિનાશ થયો હોય, મારા ભાઈઓનો વિનાશ થયો હોય, મારા સગા સ્નેહીજનોનો વિનાશ થયો હોય તો એકમાત્ર મારી ભૂલને કારણ. હું આજે કબૂલ કરું છું મરતા મરતા. પણ હે અસ્વસ્થામાં, મેં ક્યારેય માણસને ઓળખવામાં ભૂલ નથી કરી. આજે તારા હાથમાં જે માથા રહ્યા ને એ પાંડવોના નહીં, પણ દ્રૌપદીના 5 દીકરાના પાંડવોના સંતાનોના એ મસ્તક લઈને તું આવ્યો છો. આજે તે ન કરવાનું કર્મ કર્યું, નિર્દોષ બાળકોની હત્યા કરી અને આજે તે બાળ હત્યાનું પાપ લીધું. પાંડવોની સાથે મારે શત્રુતા હતી, વેરભાવ હતો, એના આ સંતાનો એના દીકરાઓએ મારું શું બગાડ્યું હતું કે તું એના માથા કાપીને લેવો. અરે કદાચ મારી પાછળ પિંડદાન કરત, તર્પણ કરત તો એ મને મળત, મને તૃપ્તિ મળત. આજે અધિકાર તે છીનવી લીધો છે. બીજું તો તને શું કહું, પણ જા તારું કલંકિત મુખ મને બતાવીશ નહીં. અસ્વસ્થામાં પણ પશ્ચાતાપ થયો, ત્યાંથી નીકળી ગયો. આ બાજુ પ્રભાતનો સમય થયો. દ્રૌપદીજી જ્યારે નિંદ્રામાંથી ભર નિંદ્રામાંથી જ્યારે જાગ્યા છે અને ત્યારે જોયું તો પોતાના 5 દીકરાઓના ધડ ઉપર માથા નથી. રુધિરની નદીઓ વહી રહી છે છાવણીમાં. એક માં તરીકેનું હૃદય ખડભડી ઉઠ્યું કે ઓહ આ શું, કોણ આવો આતતાઈ હશે, કોણ આવો મારો શત્રુ હશે કે મારા એક નહીં પણ 5 દીકરાના માથા કાપીને પાછો લઈ ગયો. કોણ છે આવો પાપી? એક માનું હૃદય ચિત્કાર કરવા લાગ્યું. નજરની સામે 5 દીકરાની એ લાશો એ મળદા પડ્યા છે. કઈ માતા હોય ધીરજને ધારણા રાખી શકે? ચોધાર આંસુએ ધ્રુસકે ધ્રુસકે રડે છે દ્રૌપદીજી. અને આ બાજુ ભગવાન પાંડવોને લઈ અને પાછા છાવણીની અંદર આવ્યા છે. આખું દ્રશ્ય કરુણમય બની ગયું, શોકમગ્ન વાતાવરણ થઈ ગયું. કારણ કે એક પ્રકારનો આનંદ હતો કે આવતીકાલે તો ઓહો રાજ્યાભિષેક થવાનો છે, ધર્મરાય યુધિષ્ઠિર ગાદી ઉપર બેસવાના છે, પાંડવોનો અધિકાર, એ પાંડવોનો હક, એ બધું એને પાછું મળી જવાનું છે. પણ આજે એ બધા